નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ 10 પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. જે સમીકરણની બે ઘાત હોય એવા સમીકરણને શું કહેવામાં આવે છે? દ્વિઘાત સમીકરણ. જેમાં સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન ક્રમાંક 1 પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં 3 દાખલાઓ જોઈએ અને તેમની ઉકેલ આપણે અવયવીકરણની રીતથી મેળવીશું. પહેલું ઉદાહરણ છે x² - 3x - 10 બરાબર 0. તો ચાલો શરૂઆત કરીએ. અવયવ બધાને પાડતા આવડે જ છે. x² માઇનસ 10 ના એવા ભાગ કરો કે બે ભાગનો સરવાળો અથવા બાદબાકી કેટલી થાય? 3 થાય. બરાબર. તો અહીંયા આપણે લખીએ 5 દુ 10. મધ્યમ પદને જે નિશાની હોય એ નિશાની આપણે મોટા પદને મૂકીએ. જવાબ આપણે -3 જોઈએ તો અહીંયા 2 સાથે પ્લસ મૂકવા પડશે. આ થયું 3 નું વિભાજન. તો અહીંયા લખીએ 5x + 2x અંતિમ પદ બેઠું બરાબર 0. બબ્બેની જોડી બનાવો. આમાં સામાન્ય આવશે x, કૌંસમાં આવશે x - 5 પ્લસ 2 અને 10 માં કોમન આવશે 2, કૌંસમાં આવશે x - 2 × 5 = 10. એટલે જવાબ બરાબર 0. x - 5 અને x - 5 એની આપણે જોડી એક જ વાર લખીએ. x - 5 અને x + 2 બરાબર 0. તો અહીંયા લખીએ x + 5 એની સાથે 0 અથવા. કેમ અથવા? કારણ કે બંને x ની જ ઉકેલ છે. x + 2 સાથે 0. ફાઇનલી તમારો આન્સર આવશે x બરાબર +5. 0 ના સ્થાને જશે કાં તો સ્થાન ચેન્જ કરશે તો પ્લસનું શું થાય? માઇનસ. તો આ તમારું પહેલું આન્સર. અને બીજો આન્સર આવશે અથવા x બરાબર -2. તો આને કહેવાય અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. બીજું ઉદાહરણ જોઈએ. 6 × 2 કેટલા થાય? 12. તો 12 ના એવા ભાગ કરો કે 1 આવે. તો 12 ના 2 ભાગ કરીએ તો અહીંયા આવે 4 તાલી 12. મોટા પદને પ્લસ મૂકીએ +4x ને અહીંયા મૂકવું પડશે માઇનસ. ત્યારે જવાબ આવશે +x - 6 બરાબર 0. માટે સામાન્ય આવશે 2x, કૌંસમાં આવશે x + 4 ને અહીંયા સામાન્ય આવશે 3, કૌંસમાં x + 6 દુ 12. 12 ના એવા ભાગ કરો કે 1 આવે. તો આમાં સામાન્ય કેટલા આવશે? 2. તો અહીંયા 2x × x એટલે શું થશે? 2x² અને અહીંયા થશે 2 દુ 4. આમાં સામાન્ય આવશે 3. તો કૌંસમાં આવશે x. 12 માઇનસ હોવાથી માઇનસનું શું થાય? પ્લસ. તો 3 દુ 6 બરાબર 0. તો અહીંયા લખીએ આપણે x + 2 અને 2x - 3 બરાબર 0. માટે x + 2 બરાબર 0 અથવા 2x - 3 બરાબર 0. તો અહીંયા એક જવાબ આવશે x બરાબર -2 અથવા બીજો જવાબ આવશે x બરાબર આ -3 સામે જશે તો શું થશે? પ્લસ. અને આ 2 અહીંયા ગુણાકારમાં છે, સામે જતા ભાગાકારમાં. આ થયું તમારું જવાબ.